ફટાફટ આવી જાજો મારી મેનડીને માનતા હોય તો અહીંયા લઈ આવજો બાકી આજ હું એમ માનીશ કે જેવી પૂજક ને આંગળે આજ મારી મેનડી નો આવે અને કદાચ જાઉં ભલા મને કદાચ બોલો હાથ ઊંચો કરી જો અહીંથી પડકાર નો થાય તો જેવી તો મારા દુનિયાની માલપા મારા ફૂલવાડામાં મારી મેનડી તને માનશે જય ગો જોજે મારા ભલા ભલા બધા થોડો સમય આવે પણ અહીંયા વાયો છે મારી મેરડીના નામ ઉપર પણ હવાનો ચોર થાય અને જ્યારે મારી મેરડીનો તાવો મલાય અને તાવો મલાય હવે ઉઠતા પડે હોરસો નો આવે ને તેમ તો હળહળા કરી મારી પાસે હવા વેચી આવી મારી મેરડી નો આ શ્રી શ્રી આ જગતની માલિકા મારી મેરડી સમાન છે જય ગો એ બનાવો हमारे विकास का भी सागर होगा है नगरी ना भी आ बाजू हमारे संजय भीनी है बजा मजा लाली जगह जैसे काम लगाई गया है बने गाने गाम નું મહેમાન બધાઈ हमारे આલમથી हमारे નાનું ભલે ભલે છે સાહેબ બધાને એક જોરદાર તાળી આગળ રાખી લગાવ્યો ભગવાન આ નાના હોય હાલા આ આટી લાગે મને થોડા 5 મિનિટ ઉભા રહેજો હા આલમના ભૂતડા દાદા નામ ઉપર 101 આવે ઈ અમને જય જય એટલે ભૂલે જલે યાદ આવી જાય મારો અને નામ આવજો મેલડીને માન પાન તો આયા લઈ આવજો અને પછી બેઠા રહે અરે ભલા ભલા બધા સમય કપડો સમય આવે તમારી મારી વાળી આવે એ કેમ તો મને રાજા ને લોઈ લોસા અને કલા ભલા મારા માટે દિલ કોઈ દોષ હોય કે તો મારી આલમના સુધી જાણે બેસી મારી મેલડી નો હા એ મારી મારા આલમના નામ ઉપર 100 અને એક દિવસ ભલા મારા કદાચ 300 હાથ લાગે અને કદાચ એમ થાય 20 કરવાની છે તેથી રજીના ભાઈ ભાઈ આપણે જેલમાં બેઠા બેઠા મારી મેલડી નામ લઈ લો અને ભલા મારા જો કદાચ દિલ કોઈ દોષ હોય ને તેથી તો મારા હવા લે
સૂતો હોય તો મારો માર મને ઘણી રાખજે એ ફરમાઈશના નામ ઉપર 300 અને અમારા રાકેશભાઈ અમારા રાકેશભાઈ તરફથી 300 રૂપિયા આપણી નાખજો અને કદાચ આને આપણે તો બધાની ફરમાઈશ દેવી પણ મેલડીનું નામ છે એટલે પેલા એને યાદ કરી લેવું છે એટલા માટે અને પછી કદાચ સાહેબ હું કોના પર પાવર આવે તમે કે મેં કામ કર્યું મારી મેલડી ક્યાં કામ કર્યું કઈ તો ભલા મારા જોડા બધા પધારે વાઈટ તો લઈને પીક નો મારે કઈ તો મારી મેલડી તો કે આ સમાવાદ તો લઈ આયા બનાવે મારી મેલડી બનાવે આજુ આપણે અશોકભાઈ લાભુભાઈ અશોકભાઈ લાભુભાઈ મોહનપ્રિયા અને આજ એના ઘરે મારા કાળુ ભગતના પીરના પાઠ મંડાય અને ભલા મારા 100 વર્ષે જેના ઘરની મારી મારો કાળુ ભગતનો પીર આવી જાય અને પછી ભલા મારા ગમે એવું દુઃખ જોડે એની વાળ ન આવે ને તો આજ હું એમ માનું મારો કાળુ ભગતનો પીર આયો મારી પાસે આવતો મારો ખાસ દોસ્ત મિત્ર એવો મારો યશ સિંહોર એના તરફથી 101 આવે રાજુ આપણે મારો બાર વીરનો ઘણી ઘણી મારા કાળુ ભગતના પીરને મારે લાવવો છે તમને દર્શન કરાવું કે મારો આનંદનો પીર હું કહેવાય અને ભલા ભલા કદાચ સ્ટેજ ઉપર આવી જાય એટલે આગળ નો મારે ને તેથી તો મારો કાળુ ભગતનો પીર ન કહેવાય પણ એને મારે ઘરે લાવવા છે પણ આજ ભલા મને આવે તો આજ દુનિયા માને નકર હું તો તમે બધા દેખાની માનીને મારો કાળુ ભગતનો પીર આવે ને તો હું મારું આજ મારો કાળુ ભગતનો પીર છે એ ભાઈ રામે મને હું એવું કહું કોણ ભૂતરો થઈ ગયો મારો બાર વીરનો ધણી નો કહેવાય અને ભલા ભલા એકવાર યાદ આવી અને હવા વેલા પેલા તો પસાડી મારી નો નાખે ને એ તેથી મારા કાળુ ભગતના ફેરિયા ઘરે મારા રાણા પીર જમાન છે બધા બે આદિ સકના ભગવાને હાથ આપો હોય ને આ 501 મારું નામ શું છે અરવિંદભાઈ મોરપરિયા બધા બે આદિ સકના ભગવાને હાથ આપો લખવા જેવા રોવાનો બધા બે આદિ સકના બોલો હળાળી માદની રખાદાની બધી નહીં બોલે ને એની મારી 501 આવે પણ તેની મારો કાળુ ભગતનો પીર તેની ભોળા માથે વિશ્વાસ જાય અને તેની બાગડું તેની આજ પાડી તારા છે મારી પાસે નો આવે ને એ તો હવે મેળમાં બેઠેલો મારા એ માથે તલવાન છે માર છે જુદા જુદા દેખા
તમને એમ થાય કે હવે મારી પાસે પૈસા નથી, મારે હારવાનો સમય છે, તેથી દિલ્હી મારી પાસે મારા કાળુ ભગતના પીરને યાદ કરો અને ભલા મારા કરાઈ જો. તો એક રાણી અને બાદશાહને ગલ્લો હોય અને એની મારીમાં જો ત્રણ કાળીના એકલા થયા તેની નો આવે ને, તેની તો મારો કાળુ ભગત હોય સાહેબ. મારો કાળુ ભગત મારા કાળુ ભગત ના ઘોડી હતો આવો મારા બાજુ ભગત જો મારો કાળુ કાજી ભગત પર હાડવા આમાં કદાચ ન થાય ને અને ઓહો ચાલ સાંભળજો આ ભાઈ પોતે મોમેડિયન છે સાહેબ, પોતે મોમેડિયન છે ને મોમેડિયન ના ઘોડી અમારો કાળુ ભગત નો પીર આવ્યો છે સાહેબ. બતાવો એ વાર કાળીમાં ગળલાથી બતાવો એ પોતે સાહેબ મોમેડિયન ના ખોળે મારો રાવનો પીર આવે અને ભલા મારા કાળુ ભગત નો પીર તેદી જેમ કરાય ખોળે ભલાડ મારી મોમેડિયન ના ખોળે નો આવે ને તેદી તો આનંદ નગરની માઈમાં બેઠેલો મારો કાળુ ભગત નો કેવું હોય કહી દેજો બાપા. હા પછી કેતા નહીં આજ મારી પાલિતાણા ના પાછા આજા વિસ્તારની મારી પાસે મારે કહેવાનું બાકી રહી ગયું. હા મારો કાળુ ભગત નો પીર. હા ભલા મારા કદાચ ગમે એવી લાડી આગળ કરે આનંદ નગરના મંદિરે આવી સાંભળજો સાહેબ, સાંભળવા જેવી વસ્તુ છે. કદાચ આનંદ નગરમાં જાજો અને કદાચ મારા કાળુ ભગત નું મંદિર હોય ને લાડી આગળ કરજો અને કદાચ તો મંદિર ની બહાર નીકળે અને પછાડી થારી મારી નો નાખે એ તો મારો કાળુ ભગત મારા રામાથી જય બોલી